જય જવાન જય કિસાન મિત્રો। તો ખેડૂતોને યોગ્ય ભાવ ક્યારે મળશે? જે ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં પોતાનો માલ વેચવા જાય છે, એટલે કે કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય, અનાજ કઠોળ હોય, પછી કોઈ પણ પાક હોય, તો મિત્રો આજે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને ખેડૂતોને જે યોગ્ય ભાવ નથી મળી રહ્યો। આજે ખેડૂત હેરાન થઈ રહ્યો છે, તો તેની તમામ માહિતી વિડીયોમાં આપીશ, તો વિડીયોમાં બન્યા રહીજો। ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે અને હું છું રોજેસરા જયેશ। મારી ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરી કમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો કે અત્યારે ખરેખર ખેડૂત સાથે કેવો અન્યાય થઈ રહ્યો છે, કે જે ખેડૂતને પૂરતો ભાવ નથી મળી રહ્યો, કે ખેડૂત રાત દિવસ મહેનત કરે, કે પાણી વાળે, નાકા વાળે। આપણે પણ જો અહીંયા મિત્રો પાણી વાળવાનું ચાલુ છે અને આપણે શિયાળુ પાક વાવ્યો છે, કે જે અત્યારે ચણાનું પહેલું પિયત એટલે કે કોરવણ ચાલુ છે। પણ આજે મિત્રો આપણે વાત કરવાના છીએ કે જે આપણે માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ખેડૂત વેચાણ કરવા જાય તો એને યોગ્ય ભાવ નથી મળતો। તેનું કારણ શું છે મિત્રો? તો મિત્રો એની પાછળ જે ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતો એની પાછળ સરકાર જવાબદાર છે। કારણ કે મિત્રો જે ખેડૂતને ભાવ મળવો જોઈએ, માનો કે અત્યારે મિત્રો જે કપાસનો ભાવ છે મિત્રો એ 1100 અને 1200 રૂપિયાથી લઈ અને 1500 આજુબાજુના જે ભાવ છે એ જોવા મળશે। પણ એ 1500 ભાવ ખેડૂતને કયા ખેડૂતને આવે છે? તો કે જે સુપર ક્વોલિટીનો કપાસ હોય, એટલે કે A1 હોય, એ ગ્રેડ કપાસ હોય, સુપર કપાસ સારામાં સારો, એના 1500 આજુબાજુ ભાવ જોવા મળે છે। અને મિત્રો જે એ માવઠા પહેલાં વીણેલો હોય, કે આપણે એક મોટું માવઠું ગયું અને એની પહેલાં જે ખેડૂત મિત્રોએ કપાસ વીણ્યો હોય અને કપાસ એમની પાસે પડ્યો હોય ને એ અત્યારે વેચાણ કરવા જાય, તો તેવા ખેડૂત મિત્રોને 1500 આજુબાજુ ભાવ મળે છે। પણ મિત્રો જે માવઠા પછી કપાસ વીણેલા છે એ તમામ ખેડૂત મિત્રોને 1150 રૂપિયાથી લઈ અને 1250 સુધીના ભાવ મળે છે, એટલે કે 1100થી 1200 રૂપિયાની રેન્જમાં કપાસનો ભાવ મળે છે। તો મિત્રો ખરેખર આ જે ભાવ મળે છે એ યોગ્ય નથી। તો મગફળીમાં પણ આવું જ છે મિત્રો, કે જે ખેડૂત મગફળી પકવતા હોય જે તે વિસ્તારમાં, એમાં જે ખેડૂત વેચાણ કરવા જાય માર્કેટિંગ યાર્ડમાં, તો મિત્રો એ 600 રૂપિયાથી એની હરાજી ચાલુ થાય છે। 600, 700, 800, 900, સારામાં સારી હોય તો 1000 સુધી મગફળીનો ભાવ આ વર્ષે 2025માં પહોંચાડતા એ યાર્ડમાં। નકર મિત્રો આ 700-800ની રેન્જમાં હાલે છે, કે જે રીતે કપાસ 1100 અને 1200 રૂપિયાની રેન્જમાં અત્યારે જોવા મળશે માર્કેટિંગ યાર્ડમાં, તો એવી જ રીતે મગફળી હતી, મગફળી પણ એ આપણે કહેવાય ને કે 700-800ની રેન્જમાં જોવા મળતી, અને ખેડૂતોને મજબૂર થઈ અને એનો જે માલ હોય છે એ વેચવો પડતો હોય છે। અને મિત્રો અનાજ કઠોળમાં પણ એવું છે કે માનો કે અત્યારે આ ચણાની સિઝન છે, પછી ઘઉંની સિઝન, એટલે કે શિયાળુ સિઝન ઘણા ખેડૂત મિત્રોએ વાવેતર કરી નાખ્યું છે અને ઘણાએ વાવેતર પણ કરવાના છે, બાકી છે, અને અત્યારે વાવેતર પણ ચાલુ છે, જે કપાસ કાઢી અને પાછતરા વાવેતર કરતા હોય છે ઘઉંના, ચણાના, પછી અમુક જીરા પણ હજી વાવે છે મિત્રો। તો આ બધું તમે મિત્રો અત્યારે વાવણી ટાઈમ છે, તો એ ઘઉંના 500થી 550 ભાવ મળી રહ્યા છે અત્યારે। તો જ્યારે ઘઉં કમ્પ્લીટ પાકી અને તૈયાર થાય છે તો કે ઘઉંના કેવા ભાવ રહેશે મિત્રો, એ તમે વિચાર કરો, કે કોઈ 400 આજુબાજુ પણ એના ભાવ કદાચ થઈ શકે છે ઘઉંના। તો ચણામાં પણ એવું છે, અત્યારે ચણા મેં ચણા વાવ્યા હતા મિત્રો, અને હું 1900 રૂપિયાનું એક મણ બિયારણ લાવ્યો છું, અને જ્યારે આપણે વેચવા જઈશું તો 900થી 1000 રૂપિયા આજુબાજુ આપણા જે ચણા છે એ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ થાય છે। તો આ ખેડૂત સાથે અત્યારે ખરેખર અન્યાય થઈ રહ્યો છે, અને ખેડૂતોને મિત્રો યોગ્ય ભાવ નથી મળતા। કે અત્યારે તમે લગ્નની સિઝન પણ ચાલી રહી છે, તો મિત્રો એક તોલું આપણે 24 કેરેટ અથવા તો આમ તો 24 કેરેટનો ઘરાણાનો ઘાટ ન આવે, પણ 22 કેરેટ આપણે ઘરાણું લેવા જઈએ એટલે એનો ભાવ છે 1.25 લાખ રૂપિયા, એટલે 1,22,000 કે 25,000 આજુબાજુ એનો ભાવ છે, અને ખેડૂત કપાસ વેચવા જાય તો 1100-1200 રૂપિયા મળે છે। તો આમાં કેવી રીતે ખેડૂતોને ન્યાય મળે? તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે। વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા, કમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો। જય કિસાન, જય જવાન મિત્રો।
અને ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય કિસાન મિત્રો.